ધાંગ્રધા રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું। ધાંગ્રધા રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને કરવામાં આવ્યું સ્વાગત। સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 એસી કોચ છે। ધાંગ્રધા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર, જિલ્લાના સાંસદ સભ્ય તેમજ ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો અને રેલવેના અધિકારી રહ્યા ઉપસ્થિત લોકોને સારી સુવિધા પોતાના વિસ્તારમાં મળી રહે તે હેતુથી વિવિધ કાર્યો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ ભુજ વચ્ચે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ। હળવદ ધાંગ્રધા સ્ટોપેજ મળતા જિલ્લાના મુસાફરોને લાભ મળશે। અમદાવાદ ભુજ મધ્ય વચ્ચેની દેશની પ્રથમ તેમાં અદ્યતન અને સારી સુવિધાઓ આપવામાં આવી છે, જે તેને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ કરે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ ભુજ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે, ત્યારે ધાંગ્રધા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનનું સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। તેમાં જિલ્લા કલેક્ટર કે.સી. સંપટ, જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ તેમજ ધારાસભ્ય અને ભાજપ શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ સહિત ધાંગ્રધા રેલવે સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા। ભુજથી અમદાવાદ તરફ જતી ટ્રેન ધાંગ્રધા આવી ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી ટ્રેનને આગળ જવા રવાના કરવામાં આવી। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સારી સુવિધાઓ મળે અને સમયસર મુસાફરી સારી સગવડ સાથે કરી શકે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં વધુ સારા કામ જિલ્લામાં કરવામાં આવશે। સાથે ટ્રેનની સુવિધા તેમજ તેના સમય માટેની વાત પણ કરવામાં આવી। ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે શરૂ કરાઈ। સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 વાતાનુકૂલિત કોચ છે, જેમાં ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, મોડ્યુલર ઇન્ટિરિયર, ઇવેક્યુએશન ફેસિલિટીઝ સાથેના શૌચાલય, રૂટ મેપ ઇન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, ફોન ચાર્જિંગ, એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે। અમદાવાદથી 17:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23:10 કલાકે ભુજ પહોંચશે। ભુજથી 5:05 વાગે ઉપડશે, તે દિવસે 10:50 કલાકે અમદાવાદ પહોંચશે। બંને દિશામાં સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધાંગ્રધા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર સ્ટેશન પર ઊભી રહેશે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। प्रताप सिंह सहायक इंजीनियर ધાંગધ્રા। આખી ટ્રેન એસી કોચ છે અને એને સ્ટોપેજ આપણા અહીંયાથી ચાલવાની છે ભુજથી અને અમદાવાદ લગી સ્ટોપેજ આપેલા છે। અંજાર છે, આદિપુર છે, આપણા ગાંધીધામ છે, ભચાઉ છે, આપણા એ સામાખેલી છે, હળવદ છે, ધાંગધ્રા છે અને વિરમગામ છે, ચાંદોડિયા છે, સાબરમતી છે અને અમદાવાદ। યાને સર્વાંગીણ વિકાસ માટે બહુ સરસ ટ્રેન છે અને આવા આપણે અપડાઉન કરવા માટે બી આપણે માણસોને બહુ સરસ ટ્રેન છે। 8:25નો રહેશે। આ બાજુથી ગાંધીધામ બાજુથી આવશે તો 8:25 આવશે, 8:27 ચાલશે અને સાંજે 19:20 લગભગ, મતલબ સાંજે 7:20 લગભગ આવશે વાપસ અમદાવાદથી। ભુજ અમદાવાદ વંદે ભારત ટ્રેનનું આગમન થઈ રહ્યું છે, ત્યારે ધાંગધ્રા ખાતે એને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય, જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ, ધાંગધ્રા નગરપાલિકાના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં સામેલ છે। આવતીકાલે મોદી સાહેબનો જન્મદિવસ છે, ત્યારે મોદી સાહેબે આજે 5 વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરેલું છે। એમાં આપણી ભુજ અમદાવાદ ટ્રેન પણ સામેલ છે અને આ ટ્રેનથી થકી આ વિસ્તારના લોકોને સારામાં સારી સુવિધાઓ મળવાની છે। આ ટ્રેનમાં અત્યંત આધુનિક સુવિધાઓ પણ છે। આ ટ્રેન તમે એની પ્રવાસ કરવાની મજા કંઈ ઓર હોય છે। આ ટ્રેનનું ભાડું પણ બહુ સસ્તું છે અને ઝડપ પણ બહુ સારી છે, એટલે તમે તમારા અમદાવાદ જવું હોય કે ભુજ જવું હોય તો તમને બહુ ટૂંકા ગાળામાં, ટૂંકા સમયમાં તમને આ ટ્રેનની સુવિધા તમને તમારા મૂળ સ્થાન સુધી પહોંચાડવામાં મદદ થવાની છે।